આજે આપણે કાફીના પિતા તરીકે જાણીતા ધીરા ભગત વિશે જાણીશું. ધીરા ભગતનો જન્મ ઈસવીસન 1753માં થયો હતો. તેમનું જન્મસ્થળ વડોદરા જિલ્લામાં સાવલી પાસેનું ગોઠડા ગામ હતું. તેમના માતાનું નામ દેવબા અને પિતાનું નામ પ્રતાપભાઈ હતું. તેમના પત્નીનું નામ જતનબા હતું. તેમના ગુરુ જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી હતા. તેમનું અવસાન ઈસવીસન 1825માં થયું હતું. તેઓ હઠયોગ અને રાજયોગનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ જ્ઞાનમાર્ગી પરંપરાના કવિ ગણાય છે. તેમની કાફીનો મુખ્ય વિષય સંસારની અને કાયાની નિરર્થકતા છે. તેમના પદો કાફી નામના રાગમાં ગવાતા હોવાથી કાફી તરીકે જાણીતા છે. તેઓ પોતાની કવિતા રચીને વાંસની નલિકામાં મૂકીને નદીમાં પ્રવાહિત કરી દેતા હતા. આ રીતે તેમની કવિતા એક ગામથી બીજા ગામ સુધી પહોંચતી હતી. ધીરા ભગતની મુખ્ય કૃતિઓ રણયજ્ઞ, અશ્વમેધ, દ્રૌપદી વસ્ત્રાહરણ, જ્ઞાન-32, હીરાની પરીક્ષા, જ્ઞાન-કક્કો, મત્તવાદી, પ્રશ્નોત્તર માર્ગ, શિષ્ય ધર્મ, ધર્મ વિચાર, માયાનો મહિમા, ગુરુ ધર્મ, આત્મબોધ, ગુરુ પ્રશંસા. ધીરા ભગતની જાણીતી પંક્તિઓ: તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, રામ રાખે તેને કોણ ચાખે, દુનિયા દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે, કરતા વસે પાસે રે, મૂરખને નવ સૂજે, ખબરદાર મનસુબાજી, ખાંડાની ધારે ચઢવું છે,